ગુમાવનારા નાગરિકોના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરવો જોઈએ. ભથ્થુભાઈ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી પ્રસિદ્ધ શિલ્પકાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદના દુઃખદ અવસાન પગલે આજની સામાન્ય સભામાં 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સભાને આગામી તારીખે મુલતવી રાખવામાં આવી હતી. આ નિર્ણયને લઈને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રની કડક ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરંપરા મુજબ પૂર્વ કાઉન્સિલર અને વિશ્વવિખ્યાત શિલ્પકારના માનમાં શોક વ્યક્ત કરવો યોગ્ય છે અને તેમાં કોઈ વાંધો નથી, પરંતુ સાથે સાથે તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં ખુલ્લા મેન હોલમાં પડી જવાથી એક નિર્દોષ નાગરિકનું મૃત્યુ થયું છે, જેના કારણે એક પરિવારે પોતાના લાડકવાયા સભ્યથી વંચિત થયો છે. વિરોધ પક્ષે આ ઘટનાને પાલિકાની ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવ્યું હતું. ભથ્થુભાઈએ જણાવ્યું કે આવી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનના માનમાં પણ આજે શોકદર્શક ઠરાવ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવવી જોઈએ હતી. તેમના જણાવ્યા મુજબ આ મુદ્દે સભામાં ચર્ચા થવી અત્યંત જરૂરી છે. વિરોધ પક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો આગામી મળનારી સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવશે અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાએ આજે 29 તારીખે સામાન્ય સભાની અંદર એક શિલ્પકાર જેને સરદાર વલ્લભભાઈની આટલી મોટી પ્રતિમા બનાવી, જે દેશ વિદેશથી પણ લોકો જોવા આવે છે, એ મરણ પામ્યા. એમના માટે શોકસભા એક અમારા સભાસદ જે ઓફ થઈ ગયા, જે નવાબપુરામાં રહેતા હતા, એમની શોકસભા રાખેલી હતી. પણ સવાલ એ છે કે વડોદરા શહેરની એક એવી ઘટના ઘટી કે એક વિપુલસિંહ ઝાલા તારીખ 27 ને 26ના રોજ પોતાના પરિવારની સાથે માજલપુરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં જમવા ગયા અને ત્યાં આ બધા બેભાનના જે કર્મચારીઓ છે અથવા જે લોકો છે કામ કરતા હતા, ત્યાં ટાંકી સાફ કરવાના બહાને પર ડ્રેનેજ લાઇનની અંદર પાણી છોડતા હતા. છોડ્યો છે, પણ સવાલ એ છે કે ડ્રેનેજનું ટાંકીનું પાણી એને છોડવાની પરમિશન લીધી કે કેમ, એક વાત. પણ માણસ તો જતો રહ્યો, અંદર ગરકાઈ ગયો, ત્યાં મૂકવા ગયા, ખુલ્લી ગટર હતી, અંદર જતો રહ્યો, 25 ફૂટની જતાની સાથે મરણ થઈ ગયું. તો આટલો મોટો આઘાત એના પરિવારને લાગ્યો હોય, આટલો મોટો પરિવાર, આટલું મોટું માજલપુરના લોકોને લાગ્યું હોય અને કોર્પોરેશન એને ગુનેગાર હોય, ત્યારે એની પણ એક શોકસભા એની અંદર સમાવેશ કરવી હોત તો શું થઈ જાત. એટલે તમે શોકસભા નહીં રાખી ગુનેગારોને બચાવવા માગો છો? શું આટલી મોટી હોનારત એના પરિવારને વેરવિખેર કરી નાખ્યું, એની પત્નીના ઉપર હાથ તૂટી પડ્યું, આખો જીવન કઈ રીતે ગુજારશે, પેલું બાળક કઈ રીતે મોટો થશે, ખુલ્લા મનથી ચર્ચા વાત કરી અને એના વળતર શું આપવા માગો છો, કઈ રીતે એની જિંદગી ગુજારશે, બાળકના માટે શું કરવા માગો છો, એ તમામ બાબતો કોઈ વાતની ચર્ચા નહીં. જેને કશું બન્યું જ નથી વડોદરા શહેરની અંદર. પણ અમારું એવું માનવું છે કે મેં આ શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે આ લોકોને વખોડીએ છીએ અને અમે માનીએ છીએ કે એનો શોકદર્શક ઠરાવ બી હોવો જોઈએ, એના ખુલ્લે મને ચર્ચા બી હોવી જોઈએ. અને જે તમે પાપ કરી રહ્યા છો, દાદાગીરી કરો છો, અહંકાર રૂપી જે દાદાગીરી કરી રહ્યા છો, પરિવારને નહીં મળવા જવાનું, નહીં એના અંતિમ ક્રિયામાં જવાનું અને સીધું તમે જ ગુનેગાર છે એવી વાતાવરણ ફેલાવવાનું, એ ખરેખર લોકો ઉપર અન્યાય છે. આના પરથી લોકો સમજે. અમારું માનવું છે કે આવતી સભાની અંદર પણ એનો ઠરાવ મૂકવો જોઈએ, ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ અને કોર્પોરેશન શું આપવા માગે છે એ વાત કરવી જોઈએ. અમે આજની સભાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે જે સભાની અંદર આ વિપુલ ઝાલાનું શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે એ લોકોને વખોડીએ છીએ કે આવો બનાવ બન્યા પછી પણ તમે દયા જેવી વસ્તુ નથી રાખતા. અમે આવતી સભાની અંદર એના માટે લડત આપીશું અને કમિશનરને અને મેયરને મળીને આના માટે શું કરવા માગે છે એની સ્પષ્ટતા પણ એમથી પૂછીશું. સવાલ કે અમે છેલ્લા 2.5-3 મહિનાથી હું મારા વિસ્તારની અંદર રૂપારેલ કાંસ ખુલ્લી છે, સ્લેબ નાખી દીધું
અડધું સ્લેબ બાકી છે એની વારંવાર ચર્ચા કરું છું. તમે 300, 400, 900 કરોડના કામોનું ઉદ્ઘાટન કરો છો. હવે કોઈનો છોકરો હણાશે એના જવાબદાર તમે થશો ઘાઘરેટિયાની અંદર. એ જ રીતે કૃષ્ણનગર અને ઘાઘરેટિયાની અંદર ડ્રેનેજ લાઇન મંજૂર થયેલી છે એ નાખતા નથી. આ જ રીતે ડભોઈ રોડ ઉપર રૂપારેલ કાંસ ખુલ્લી છે અને એની બાજુમાં લોકો રહે છે. અહીંયા પણ આ જ દશા થવાની છે. કોઈનો છોકરો હણાશે, કોઈનો બાપ, કોઈની પત્ની, એના જવાબદાર બી તમે થશો. આ પત્ર મેં લખ્યો બી છે અને એની માંગણી બી કરી છું કે તાત્કાલિક આવા વિસ્તારોની અંદર જ્યાં લોકોની જાનનો ખતરો હોય એવી જગ્યા પર તાત્કાલિક કામ કરો. તમે સ્વિમિંગ પુલ નહીં બનાવશો તો ચાલશે, પણ લોકોની જાન ના હનાય એના માટેના કામ તાત્કાલિક કરો એવી મારી માંગ છે.